જય ગિરનારી મિત્રો, આજે સમગ્ર ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજમાં જે રોષ છે એ કથાકાર પૂજ્ય રાજુ બાપુએ જે વચનો સમાજ વિશે કીધા છે એ બાબતે હું મહામંડલેશ્વર સ્વામી ઋષિ ભારતી બાપુ ભારતી આશ્રમ સરખેજથી વ્યક્તિગત રીતે રાજુ બાપુના આ વચનને હું વખોડું છું. વહાલા ગુજરાતીઓ, આપણા સમસ્ત સનાતન ધર્મની 125 કરોડ વસ્તીમાંથી 26 કરોડ જેટલી વસ્તી સમગ્ર ભારતમાં કોળી ઠાકોર સમાજ ધરાવે છે. અને રહી વાત ગુજરાતની, તો ગુજરાતમાં 40% અને 2.5 કરોડનું પોપ્યુલેશન, 1.5 કરોડનું વોટિંગ અને 80 લાખ જેટલા ઘર ધરાવે છે કોળી ઠાકોર સમાજ. ત્યારે કથાકાર તરીકે રાજુ બાપુને એક ખ્યાલ હોવો જોઈએ કે આ સમાજની તાકાત શું રહેલી છે. અને બીજું, તમે એમ કહો છો કે આ સમાજને સાથે અન્ય સમાજની દીકરી લગ્ન કરે તો કલંકિત થાય. તો રાજુ બાપુને મારે એટલું કહેવું છે કે તમે વેદો, ઉપનિષદો, પુરાણો બધાએ ખોલીને જુઓ કે તમારી બુદ્ધિ આટલી છીછરી કેમ થઈ છે. વૈદિક પરંપરા પ્રમાણે કોળી અને ઠાકોર સમાજ ક્ષત્રિય વંશ પરંપરામાંથી આવે છે. માંધાતા મહારાજ એક ક્ષત્રિય પરંપરામાંથી આવે છે. એટલે કદાચ આપને વ્યક્તિગત રીતે ડિબેટ કરવી હોય તો ડિબેટના જવાબ પણ સમસ્ત કોળી સમાજના ભાઈ બહેનો અને યુવાનો પાસેના છે. એટલે ક્યારેય પણ કોઈ પણ કથાકાર હોય, સાહિત્યકાર હોય, કોઈ પણ જ્ઞાતિને નીચી દેખાડવાનો પ્રયાસ ક્યારેય ન કરવો જોઈએ. પોતાની દક્ષિણા અન્ય સમાજમાંથી આવતી હોય તો બીજા સમાજને ક્યારેય નીચો દેખાડવાનો પ્રયાસ ન કરાય. અને ઉપનિષદમાં, વેદોમાં તમે જુઓ, જન્મના જાય તે શુદ્રઃ સંસ્કારાત દ્વિજ મુચ્યતે. આ વાતનો આપને ખ્યાલ હોવો જોઈએ કે જન્મથી બધા શુદ્ર જ હોય છે. બાકી પોતાના કર્માનુસાર એ ઊંચ કે નીચ ગણાતા હોય છે. બાકી જાતિ પાતિ ઉપર ક્યારેય આવા નિવેદનો ન કરવા જોઈએ. મારી એક સંત તરીકે આપને વિનંતી છે અને આપને એક ભવિષ્યમાં કોઈ પણ સમાજ વિશે આવી ટીકા ટિપ્પણી ન કરવા માટેનો આપને હું પણ વ્યક્તિગત રીતે આદેશ કરું છું. નહીતર ભવિષ્યમાં જો સમસ્ત કોળીને ઠાકોર સમાજ આંદોલન કરશે તો આ ગુજરાતમાં શું પરિસ્થિતિ થશે આપને ખ્યાલ હોવો જોઈએ. અને જેટલા પણ સંતો થયા ભારતમાં કે ગુજરાતમાં, એ બધાએ સંતોએ ભજનોમાં ગાયું છે. આપ કથાકાર તરીકે ક્યારેક એ પદોનું વાંચન પણ કરો કે જાતિ રે પાતી નહીં હરિ કેરા દેશમાં અને કાઢવો વરણનો વિકાર રે. શંકરાચાર્ય પણ એમ કહે છે, ન મે જાતિ ભેદઃ ન લિંગ ભેદઃ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ. આ વાતને આપ કેમ ભૂલી રહ્યા છો? એટલે એક પોતે જ્યારે આત્માની ભૂમિકાએથી કથા કરતા હોય ત્યારે આ વાત કોઈ દી આવતી જ નથી. એટલે મને એમ લાગે છે કે આપ કથાકાર તરીકે આપની છીછરી માનસિકતાના દર્શન કરાવ્યા છે. ભવિષ્યમાં ક્યારેય પણ આવું ન થાય એનો ખાસ તકેદારી રાખજો. અને બીજું કે ઉના તાલુકાના સમસ્ત કોળી સમાજના ભાઈઓએ જાગૃત થઈ અને રાજુ બાપુને ઉપર FRI કરી છે. એ બદલ સમસ્ત કોળી સમાજ, ઠાકોર સમાજના ભાઈઓને ખૂબ અભિનંદન કે આવા જે અસામાજિક તત્વો કોઈ હોય તો એને તરત પાઠ ભણાવવાની તાકાત ધરાવી રહ્યા છે. એની અસર આજે સમગ્ર ગુજરાતના કોળી ઠાકોર સમાજના ભાઈઓ ઉપર થઈ રહી છે. એની પીડા શું હોય છે આપને ખબર હોવી જોઈએ. અને એ ગીતામાં જે કીધું છે, આપ કથામાં વાંચતા જશો કે કર્મનો સિદ્ધાંત છે એ સનાતન છે કે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ ના ભુક્તમ ક્ષીયતે કર્મ કલ્પ કોટી શતેરપી. તો એ કર્મના સિદ્ધાંતને પણ યાદ રાખજો. એનો બદલો સમસ્ત કોળીને ઠાકોર સમાજ ન લે તો પછી આપને પરિણામ ભોગવવું પડશે. જી.